ઉનાળામાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી અને પાચક એવો આ મસાલો તમે બજારમાંથી તો લાવતા જ હશો। આ મસાલો છાશના સ્વાદને ડબલ કરવાની સાથે સાથે બીજા ઘણા બધા સ્વાસ્થ્ય લાભો પણ આપે છે। જો એકવાર આ રીતે બનાવશો તો બજારમાંથી ક્યારેય નહીં લાવો। તો આજે આપણે બનાવવાના છીએ છાશનો મસાલો અને વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। તો સૌથી પહેલાં અહીંયા એક પેનને ગરમ કરવા મૂકી દઈએ અને તેમાં 1 કપ જીરું અને 1 કપ ધાણા એડ કરેલા છે। ધાણા અને જીરુંનું પ્રમાણ સરખું લેવાનું છે। 1 ચમચી મરીના દાણા એડ કરેલા છે અને આ બધી જ વસ્તુને ધીમા ગેસ પર સારી રીતે 3 થી 4 મિનિટ જેટલું શેકી લેવાનું છે। અને હવે 1 ચમચી અજમો, 1 મોટી ચમચી સૂકું આદું, જો સૂકું આદું ના હોય તો તમે સૂંઠનો પાવડર પણ એડ કરી શકો છો। 2-3 ટુકડા તજ અને 4-5 જેટલા લવિંગ અને 1 ચમચી વરિયાળી એડ કરીને ફરીથી મસાલાને થોડો શેકી લેવાનો છે। તજ અને લવિંગ તમારે એડ ના કરવા હોય તો સ્કીપ પણ કરી શકો છો। અને હવે ઘરના કુંડામાં જ ઉગેલો ફુદીનો મેં સારી રીતે ધોઈને 2 દિવસ આ રીતે સૂકવીને એકદમ ડ્રાય કરી લીધો છે। એ જ રીતે મીઠા લીમડાના પાનને પણ સૂકવી લીધા છે અને કોથમીરને પણ ધોઈને 2 દિવસ માટે સૂકવીને સરસ ડ્રાય કરી લીધી છે। આ ત્રણેય વસ્તુની સૂકવણી કરો ત્યારે થોડી વધારે પ્રમાણમાં જ કરવી, કેમ કે જ્યારે ડ્રાય થઈ જાય ત્યારે તેની ક્વોન્ટિટી ઓછી થઈ જાય છે। તો અહીંયા મેં ત્રણેય વસ્તુને 1-1 કપ જેટલી રીએ એ રીતે સૂકવીને તૈયાર કરી લીધી છે। અને હવે આ ત્રણેય વસ્તુને એડ કરીને થોડીવાર માટે મસાલાને ફરીથી રોસ્ટ કરી લેવાનો છે। ત્રણેય વસ્તુ ડ્રાય હોવાથી કડક જ છે, પણ જો થોડીવાર આપણે રોસ્ટ કરી લઈએ તો તેની ફ્લેવર એકદમ સરસ આવે છે। મસાલો એકદમ ઠંડો થાય પછી જ આપણે ગ્રાઇન્ડ કરવાનો છે। તો મસાલો એકદમ ઠંડો થઈ ગયો છે અને હવે તેમાં મેં 1 ચમચી હિંગ એડ કરેલી છે, 1 ચમચી આમચૂર પાવડર જે ખાટો મીઠો ટેંગી સ્વાદ આપે છે, 2 ચમચી સિંધાલું મીઠું અને સંચળના ગાંગડાને ભાંગીને એ રીતે 3 ચમચી જેટલો ભૂકો કરી લીધો છે। હવે આપણે આ બધી જ વસ્તુને સારી રીતે ગ્રાઇન્ડ કરી લેવાની છે। ગ્રાઇન્ડ થઈ જાય એટલે આપણે ઝીણી ચાળણીથી આ મસાલાને સરસ ચાળી લેવાનો છે। તો બજાર કરતાં પણ સારો, સસ્તો અને આખું વરસ સ્ટોર કરી શકાય એવો છાશનો મસાલો રેડી છે। હવે આપણે મસાલા છાશ બનાવી લઈએ। તો તેના માટે એક માટીના વાસણમાં દહીં એડ કરેલું છે, તેમાં 1 ચમચી મસાલો અને પાણી એડ કરીને છાશને સરસ ઝેરી લેવાની છે। અને હવે બરફ એડ કરીને ઠંડી મસાલા છાશ સર્વ કરો। આ મસાલો ઉનાળાની ગરમીમાં શરીરને અંદરથી ઠંડુ રાખે છે અને તાજગી આપે છે। આ મસાલાથી પાચન તંત્ર સુધરે છે અને ભૂખ લગાવવામાં પણ મદદરૂપ થાય છે। મસાલા છાશ પીવાથી જમ્યા પછી પેટ હલકું અને સ્વસ્થ રહે છે। તો આ મસાલો તમે ઘરે ચોક્કસથી બનાવજો અને બજારમાંથી ક્યારેય નહીં લાવો એવો ટેસ્ટી મસાલો તૈયાર થશે અને કાચની બોટલમાં ભરીને તમે સ્ટોર કરી શકો છો। જો તમને આજની આ રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીશું એક નવી રસોઈ સાથે, ત્યાં સુધી આવજો।